पेनिंग करो करो पेनिंग नहीं એટલી हम कैनल 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 बताए दो पाछा पड़ो राइट पड़ो राइट राइट कैनल बताए નહીં નહીં ચેનલ નહીં આવે ગાડીમાં જોયું હતું કંઈ છે એવું કંઈ હા ભાઈ नहीं नहीं जो है वो જોઈ લો ને તો પોલીસ કોન્સ્ટેબલ મનોજ કુમાર વિનોદભાઈ મકવાણા. મનોજભાઈ શું કાલે શું આપે ઘટના સૌપ્રથમ શું જોઈ? અમો PCR 187 સાથે પોસ્ટ વિસ્તાર પેટ્રોલિંગમાં હતા. કેનાલ રોડ તરફ જતા બે લોકોએ આવીને એવું જણાવેલ કે સાહેબ કેનાલનું પાણી બંધ કરવું છે, સ્કોર્પિયો ગાડી અંદર પડી છે. જેથી તાત્કાલિક ઘટના સ્થળે જોતા પાણીનું વહેણ વધારે હોય સ્કોર્પિયો ગાડી કેનાલની અંદર ગરકાવ હતી. જેથી આજુબાજુના લોકોએ એવું કીધેલું કે બેમાં લોકો તણાઈ ગયેલા છે, પણ કોઈ એક હજી ગાડીમાં હોય તેવી શંકા લાગે છે. જેથી અમે તાત્કાલિક બાજુમાંથી રસીમાં મંગાવી અમારા પીઆઈ સાહેબને અને કંટ્રોલને જાણ કરી. અમારા પીઆઈ સાહેબ તેમજ ડિસ્ટાફ ફોજદાર ગોયલ સાહેબને એ લોકો 5 જ મિનિટમાં ઘટના સ્થળે પોલીસ સ્ટાફ સાથે આવી ગયેલા અને અમે રસ્સો બાંધી કેનાલની અંદર પડેલા અને પબ્લિકના માણસોની મદદ લીધેલી. ગાડી અંદર તપાસ કરતાં કોઈ મળી આવેલું નહીં અને ફાયર બ્રિગેડ ટીમ આવતા રસ્સાને બાંધીને ગાડીને બહાર કઢાવેલી અને આજુબાજુ શાસ્ત્રી બિલ લગીને તપાસ કરતાં પોલીસ સ્ટાફે કોઈ તણાતું કે એવું જણાવેલું નહોતું. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમે પોતાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલુ કરી રાત્રે 2:30 થી 3 વાગ્યા સુધી તપાસ કરેલી. કયા સંજોગોમાં અકસ્માત સર્જાયો તો આપ જ્યારે પ્રથમ પહોંચ્યા ત્યારે ગાડીની હાલત કેવા પ્રકારની? ગાડી કેનાલની અંદર પાણીમાં ગરકાવ જ હતી. આપે સીધી જ રસેલી અને આપે રેસ્ક્યુ કરવા ગયા, કોઈ રાહ પણ ન જોઈ, ફાયર કેમ તરત જ આપે આ કામગીરી કરી, કઈ રીતના આખી કામગીરી કરી તરત? અમોને એવું લાગ્યું કે સ્કોર્પિયો ગાડી અંદર કોઈ હશે. ગાડીના ડિપર લાઇટ અને બ્રેક લાઇટ વારે ઘડીએ થતી હતી. જેથી અમોએ એવો વિચાર્યું કે કોઈ બી વ્યક્તિ અંદર હોય તો પોલીસ તરીકે અમારી ફરજ પહેલી એવી છે કે તેનો જીવ બચાવો. કેમ કે ગુજરાત પોલીસનો સિમ્બોલ છે સેવા, સુરક્ષા અને શાંતિ. પબ્લિકની સેવા કરવી, શાંતિ આપવી અને સુરક્ષા કરવી એ ગુજરાત પોલીસની જવાબદારી છે, જે અમારી ફરજનો એક ભાગ છે. અને એ બાબતે અમારા પીઆઈ સાહેબ RN પટેલ સાહેબ તેમજ અન્ય સ્ટાફ PSI સાહેબોનો વારે ઘડીએ માર્ગદર્શન અને સહકાર મળતો જ હોય છે. અને તેઓ વારે ઘડીએ કહેતા હોય છે કે ભાઈ આપણું ફરજ એક જ છે પોલીસની સેવા, સુરક્ષા અને શાંતિ. જેથી પબ્લિકની સેવા, સુરક્ષા, શાंति करवी अपनी जवाबदारी है. ओके, हिंदी हुआ है, क्या ये पूरा मामला कैसे सामने आया? कल शाम को 6:30 बजे एक मैसेज मिला वासना पुलिस स्टेशन को कि अपना कैनाल में एक ब्लैक कलर की स्कॉर्पियो गिर गई है. तो मामले को गंभीरता से लेते हुए वासना पुलिस स्टेशन की अपनी PCR और मानस तुरंत वहाँ पहुँच गए थे. तो इस दरमियान एक स्कॉर्पियो तैरती हुई कैनाल में मिली, जिसमें सबसे पहले तो एक वासना डैम को बंद करने की कार्रवाई करी जिससे पानी का फ्लो कम हो जाए. और अपना वासना पुलिस स्टेशन का कांस्टेबल मनोज कुमार विनोद भाई लोकल्स की मदद से अपने कमर पे एक रस्सी बांध के तुरंत उसमें कूद गया था. और वहाँ पर उसने स्कॉर्पियो के कांच वगैरह तोड़कर कोशिश करी तो उसमें कोई हाजिर नहीं था. इस घटना में हमको ऐसा पता चला है कि 3 लोग स्कॉर्पियो में थे. वो कुछ फ़ोटो वगैरह वीडियो बनाने के लिए आए थे और एक्सीडेंट हुआ, गलती से वो स्कॉर्पियो कैनाल में गिर गई. तो इसमें 3 लोग हैं, जिसमें से 2 माइनर हैं और एक मेजर हैं. 2 माइनर की अपने को डेड बॉडी पानी में, एक को वासना पुलिस स्टेशन की विस्तार में और दूसरे को वेजलपुर पुलिस स्टेशन की विस्तार में एक बॉडी मिली और तीसरे की अभी चालू है तपास. अपने इस गुना में M डिवीज़न ट्रैफिक पुलिस स्टेशन में BNS 281, 324(4) और MV एक्ट 177, 184 और 199A के मुजब गुना दाखिल किया है और तपास अभी चालू है. सर, तीनों लोग हुआ है कि स्कॉर्पियो कहाँ से लाए थे, वो कुछ सामने आए? स्कॉर्पियो ये लोग हिमालय मॉल के पास कोई टूर एंड ट्रैवल से 3500 रुपये के लिए 3-4 घंटे के लिए लेकर आए थे और ये फ़ोटोज़, वीडियोज़ और रील्स बनाने के लिए ये स्कॉर्पियो लाए थे. इस दौरान ये अकस्मात ऐसा हो गया. आगे सर कैसे कार्रवाई की जाएगी? स्कॉर्पियो का जो मालिक है उनके सामने कोई गुनाह किया जाएगा, नहीं किया जाएगा, कैसे कार्रवाई नहीं? स्कॉर्पियो मालिक के ऊपर जो जिस प्रकार अगर उसने कोई रूल्स के विरुद्ध गाड़ी दी है, किसी माइनर को दी है, उसमें इन्वेस्टिगेशन की जाएगी. अगर जो भी कोई कायदे का उसमें उल्लंघन हुआ है तो उस पर स्ट्रिक्ट कार्रवाई की जाएगी. सर, एक्सीडेंट कैसे की संजोग में होगा? एक्सीडेंट प्राथमिक दृष्टि हम मान के चल रहे हैं कि कुछ गलती की वजह से ब्रेक के ऊपर छोड़ के एक्सेलेटर पर पैर पड़ गया, तो उस वजह से जो है वो बैरेज में गिर गई गाड़ी. ओके.